એટલે કોઈ કદાચ તમારી જોડે બેહતું ના હોય, છેટું નાતું હોય ને, તો તમારે એવું ગર્વ કરવાનો કે તારા કર્મો એવા છે કે તું મારી માતાની વાતો હોંભરી નહીં શકતો. હોંભરવા માટે તો તેવર જોઈએ, શક્તિ જોઈએ સંગ્રહ કરવાની. તો તમારે ગર્વ કરવાનો કે આ લાયક નહીં. પણ કોઈ દુખી કરે, તમને જેમ તેમ બોલે, એમ વાત કરવી. તમે બહુ ઉત્સાહમાં મૂકતો કે મેરડી માતાની વાત કરે એટલે ધૂણ કે હું મેરડી આવી, એને તો પૂછ્યું ના હોય છતાંય કે જા આટલા દાડામાં આ બનાવી દઈશ, પેલું બનાવી દઈશ, જા આટલું કરી દઈશ. અને તમે બળ કરીને જો પરાણે ધૂણીને બોલ્યા અને તમારી માતાએ જો નહીં બનાવ્યું તો તમારો ધૂણવા પર મજાક થશે કે જો ખાલી ખાલી ધૂણીને મને બોલ્યો અને મારું કશું થયું તો તમે દુઃખી થશો કે માતા તું ધૂણવા આવે પણ હું બોલું છું એ તો ફરતું નહીં. પણ માતા તો ચો બોલે, તું માતા પહેલા તો તું કૂદકા મારીને કહે છે કે જા તારું આમ કરી આલી તેમ કરી આલી. આ ધૂણવા વાળા માટે ખાસ તમારી આસ્થા ટકાઈ રાખવી હોય ને તો આ બધું જાળવવું પડશે. કોઈક પૂછે ને એનો જવાબ આલવો.